हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण केम छो विद्यार्थी मित्र ऑनलाइन एज्युकेशन अंदर जय सरदार स्कूल दरेक विद्यार्थी हार्दिक स्वागत करे छे। हूँ सावलिए बी दरेक ने एसएस अंदर आवकारू छूँ। આપણે અત્યારે ધોરણ 9 ની અંદર 14મો પાઠ ચાલે છે એની અંદર અગાઉ 1 અને 2 મુદ્દા જોઈ ગયા। આજે આપણે પાર્ટ 3 બરાબર પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ ભારતના જે 5 ભાગ પડે છે એની અંદર 2 મુદ્દાની ચર્ચા આપણે કરી ગયા। એક મુદ્દો એટલે ઉત્તરનો વિશાળ પર્વતીય પ્રદેશ, એની અંદર જે 2 ભાગ આપણે જોઈ ગયા, ઉત્તરનો હિમાલય અને પૂર્વ હિમાલય। ત્યાર પછી બીજો મુદ્દો આપણે ભણી ગયા उत्तरનો વિશાળ મેદાની પ્રદેશ। આજે આપણે ત્રીજો મુદ્દો ભણવાના છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ। એ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના પાછા 2 ભાગ છે। એક ભાગ એટલે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો ભાગ એટલે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ। ઓકે, તો આજની તારીખની અંદર આ ત્રીજા લેક્ચરની અંદર આપણે ત્રીજો મુદ્દો એ જોવા માટે પ્રયત્ન કરીએ છીએ। ઓકે, તો વ્યવસ્થિત ટટાર બધાનું અહીંયા ધ્યાન। હલો જય સરદાર, સરસ મજાનું એજ્યુકેશન આપવા માટેનો એ પ્રયત્ન કરી રહ્યા છે નિકુંજ સર, દીપકભાઈ સરસ મજાનો એ પ્રયત્ન કરી અને વિદ્યાર્થીને સારું શિક્ષણ પ્રોવાઈડ આપી રહ્યા છે। એ હકીકત એ દાદ માગી લે તેવી વાત છે। આવા હળાહળ કળિયુગ કાળની અંદર સારામાં સારી વ્યવસ્થા ઊભી કરવી એ ખૂબ અઘરી બાબત છે બરાબર। તો અને એમ છતાં પણ જય સરદાર સ્કૂલ એ પ્રયત્ન કરી રહી છે એ બદલ ધન્યવાદ। વિદ્યાર્થી મિત્રો, આપણે આજની તારીખની અંદર ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે બરાબર। કયો ભાગ? તો કે આ ભાગ છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ ભારતનો પ્રાચીનતમ ભાગ છે। અને પ્રાચીનતમ ભાગ એટલે કેવો? તો કે જૂનો। જેમ ભારતનો ઇતિહાસ બહુ જૂનો ઇતિહાસ છે તો એની જેમ ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે આ પ્રદેશ તો કે ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે। એનો આકાર કેવો છે? તો કે ઊંધા ત્રિકોણાકાર જેવો છે। એની સરેરાશ ઊંચાઈ કેટલી છે? તો કે 600 થી 900 મીટર છે। અને આ મેદાન આ પ્રદેશનો ઉત્તર ભાગ અને પૂર્વ તરફનો ઢોળાવ છે, જ્યારે એમાંથી ચંબળ ને સોણ ને દામોદર ને નદીઓ એ વહે છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે। અને ત્યાર પછી દક્ષિણ ભાગ એ જે છે એ દક્ષિણ પૂર્વ તરફનો એ ઢાળ છે, એટલે આ પ્રદેશનો એ મોટો ભાગ એ દક્ષિણમાં આવેલો છે, એ માટે એને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। એની 3 બાજુએ સમુદ્ર આવેલા છે, તેથી તેને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, આપણે આ વાતની ચર્ચા કરવાના છીએ। આપણે જે વાત કરી 108 પેજ ઉપર 14મા પાઠની અંદર ત્રીજો મુદ્દો, અને ત્રીજો મુદ્દો એટલે શું? તો આપણે ભારતની ઉત્તર સરહદે પહેલો મુદ્દો એટલે હિમાલય, બીજો મુદ્દો એટલે ઉત્તરનું મેદાન બરાબર, ત્રીજો મુદ્દો એટલે આ વાત આપણે કરવાની છે બરાબર, કે આ ભાગ એટલે હિમાલયની વાત આવી બરાબર। હિમાલય એટલે પર્વતની વાત આવી કે ભારતની અંદર આવા પર્વત તો કે 30% આવેલા છે। ત્યાર પછી આપણે આ ભાગ એટલે મેદાની પ્રદેશની વાત આવી, અને મેદાની પ્રદેશ તો કે ભારતની અંદર 43%ની અંદર મેદાનો આવેલા છે। અને ત્યાર પછી આ વાત અને એ વાત એટલે ઉચ્ચ પ્રદેશ, અને ઉચ્ચ પ્રદેશની ટકાવારી 27% છે બરાબર। શું વાત કરવા જઈ રહ્યા છીએ? તો કે ઉચ્ચ પ્રદેશ। હવે આ તમે જુઓ કે આ જે ઊંધા ત્રિકોણાકારનો ભારતનો જે નકશો છે, તો ભારતના નકશાની અંદર આ ઊંધા ત્રિકોણાકારનો જે ઉચ્ચ પ્રદેશ છે, ત્રિકોણ, ઊંધો ત્રિકોણ, તો આ જે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, આ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની સરેરાશ ઊંચાઈ કેટલી છે? તો કે 600 થી 900 મીટર છે। હવે આ બાજુનો ભાગ છે એને માળવાના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, નીચેનો ભાગ છે એને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। આ બાજુની મોટાભાગની નદીઓ છે એ પૂર્વ તરફ વહે છે બરાબર, લગભગ મોટાભાગની નદીઓ છે આ બાજુ તમે જુઓ કે નર્મદા, તાપી, 2-4 નદીઓ છે, સાબરમતી એ ખંભાતના અખાતને મળે છે। બાકી લગભગ મોટાભાગની નદીઓ કાવેરી, ગંડક, આ ઘણી બધી જે નદીઓ છે, કાવેરી નદી છે, કૃષ્ણા નદી છે, ગોદાવરી છે, એટલે કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, આ બધી જ નદીઓ એ બંગાળાની ખાડીને મળે છે। એનું કારણ શું? તો કે ઉચ્ચ પ્રદેશનો ઢાળ છે, ઢોળાવ છે। આપણે મકાનમાં જેમનો ઢાળ રાખીએ, આગળ પાણી કાઢવું હોય તો આગળ ઢાળ આપીએ, અને પાછળ પાણી કાઢવું હોય તો પાછળ ઢાળ આપીએ। જેમ નરિયાવાળા મકાન હતા એ વચ્ચે એ રીતનો ઢાળ હતો કે 2 બાજુ પાણી જાય બરાબર, મોભિયા ઉપર નીચે નેવા, તો મોભિયાનું પાણી નેવાય આવે, નેવાનું પાણી મોભિયાએ ન જાય બરાબર। તો આની જેમ આ દક્ષિણના ઉચ્ચ પ્રદેશની અંદર, આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એટલે ભારતનો પ્રાચીનતમ ભાગ છે। અને આ ઉચ્ચ પ્રદેશ જેમ આપણે આમાં વાત કરી ગયા, હિમાલયના નદીઓ છે, પછી ઉત્તરનું મેદાન અનાજનો ભંડાર છે બરાબર। આ નદીના મૂળ છે, હિમાલય છે તો કે નદીઓના મૂળ છે
બરાબર. એ કેના માટે જાણીતો છે? તો કે નદીઓના મૂળ એ હિમાલયમાં આવેલા છે. ત્યાર પછી તો કે ઉત્તરનું જે મેદાન છે એ મેદાન કેના માટે જાણીતું છે? તો કે અનાજનો ભંડાર છે. કેનો ભંડાર છે? તો કે અનાજનો ભંડાર છે. એમાં આજે ખનિજ, લગભગ મોટાભાગના ખનિજો જે છે એ ક્યાંથી મળે છે? બરાબર. આને અનાજનો કોઠાર કહેવામાં આવે છે. બરાબર. આને અનાજનો કોઠાર કહેવામાં આવે છે. અને આ ભાગ એટલે અનાજનો ભંડાર. અનાજનો ભંડાર એટલે શું? તો કે દખણનો ઉચ્ચ પ્રદેશ, આગ્નેય ખડક ને પ્રસ્તર ખડક ને રૂપાંતરિત ખડક ને સોનું ને ચાંદી ને મેંગેનીઝ ને અબરખ ને ટંગસ્ટન ને કેટલા પ્રકારના ખનિજો એ પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. ઘણા બધા ખનિજો પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એના ઉપર આનો આધાર છે. તો આપણે વાત કરીએ છીએ દખણના ઉચ્ચ પ્રદેશની, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની. એનો ભારતનો પ્રાચીનતમ ભાગ છે. એમાંથી ખનિજો નીકળે છે. 27% ઉચ્ચ પ્રદેશો આવેલા છે, 43%માં મેદાનો છે, 30%માં પર્વતો આવેલા છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર લંબાઈ અને 2933 કિલોમીટર પહોળાઈ એટલે ભારતનું ક્ષેત્રફળ 32.87 ચોરસ કિલોમીટર. અલગ અલગ રાજ્ય, કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી તમે નજર કરશો તો તમને વૈવિધ્ય જોવા મળશે. પહાડો ને પર્વતો ને નદીઓ ને ખીણો ને ઉચ્ચ પ્રદેશો ને દ્વીપ ને દ્વીપકલ્પ ને મુક્ત ત્રિકોણ પ્રદેશ ને ડેલ્ટા ને નદીઓ ને વગેરે વગેરે. પાલ્કની સામુદ્રધુની જોવા મળે તો વળી કદાચ કોઈ જગ્યાએ અખાત જોવા મળે, કોઈ જગ્યાએ સાગર જોવા મળે, કોઈ જગ્યાએ અલગ અલગ. આવું કેમ? આવું સાથી? તો કે ભૌગોલિક પરિસ્થિતિ, ભૂગોળ છે ભાઈ. બરાબર. તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની. ભારતનો પ્રાચીનતમ ભાગ છે, ઊંધા ત્રિકોણાકારનો છે. સરેરાશ ઊંચાઈ કેટલી? તો કે આની સરેરાશ ઊંચાઈ કેટલા મીટર છે? તો કે 600 થી 900 મીટર જેટલી એની સરેરાશ ઊંચાઈ છે. બરાબર. કેટલી ઊંચાઈ ધરાવે છે? તો કે 600. બરાબર. 600 થી 900 સરેરાશ, એવરેજ 600 થી 900 મીટર જેટલી ઊંચાઈ છે. અને આ મેદાનનો ઉત્તરનો ભાગ છે એટલે આ બાજુનો ભાગ છે એનો ઢાળ કઈ બાજુનો છે? તો કે આ બાજુનો ભાગ છે, ઉત્તર તરફ. બરાબર. ઉત્તરનો ભાગ છે એ પૂર્વ તરફ એટલે ખાસ કરીને ગંડક ને ગોમતી ને ચંબલ ને બેતવા ને સોણ ને આ બધી નદીઓ ગંગાને યમુનાને મળે છે. અને દક્ષિણ ભારતની લગભગ મોટેભાગી દક્ષિણની નદીઓ છે એ બંગાળાની ખાડીને મળે છે. એક બાજુ અરબ સાગર છે, એક બાજુ બંગાળાની ખાડી છે. લગભગ મોટાભાગની નદીઓ, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની નદીઓ ટૂંકી છે, દક્ષિણ ભારતની નદીઓ બંગાળાની ખાડીને મળે છે. તો આ રીતે ત્રણ બાજુ પાણી હોય તેને દ્વીપકલ્પ કહેવાય. જુઓ વિદ્યાર્થી મિત્ર, આપ જાણો છો કે દક્ષિણ ભારત એક દ્વીપકલ્પ છે. આ બાજુ શું આવેલું છે? તો કે બંગાળાની ખાડી આવેલી છે. બરાબર. આ બાજુ તો કે બંગાળાની ખાડી આવેલી છે. આ બાજુ શું આવેલું છે? તો કે અરબ સાગર આવેલો છે. શું છે? તો કે અરબ સાગર. અને નીચે શું આવેલું છે? તો કે હિન્દ મહાસાગર આવેલો છે. જે દેશ કે પ્રદેશની, બરાબર, આ બાજુનો ભાગ એટલે પૂર્વ, બરાબર, આ પૂર્વ ભાગ, આ બાજુનો ભાગ એટલે પશ્ચિમ ભાગ, ઉપલો ભાગ એટલે હિમાલય છે અને નીચેનો ભાગ એટલે દક્ષિણ ભાગ. બરાબર. જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુએ, તમે જુઓ અહીંયા ધ્યાન વિદ્યાર્થી મિત્ર, તમે જુઓ છો કે જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુએ પાણી હોય, આ બાજુ તો કે બંગાળાની ખાડી છે, આ બાજુ અરબ સાગર છે, નીચે હિન્દ મહાસાગર છે, એને કહેવામાં આવે દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે ત્રણ બાજુ. એવું જ આપણું ગુજરાત છે. ગુજરાતમાં બે ચાંચ છે, આ કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. તો એમાં ખાસ કરીને આપણું સૌરાષ્ટ્ર જુઓ, આ સૌરાષ્ટ્ર જુઓ. ઓકે, જુઓ આપણે સૌરાષ્ટ્રમાં તો આ બાજુ પાણી છે, ઉપર પાણી છે, નીચે પાણી છે, સાઈડમાં પાણી છે, આ બાજુ જ આપણે સંકળાયેલા છીએ. ઓકે, અમદાવાદ ને ખેડાના બાજુનો ભાગ, આ ભાલ પ્રદેશ, અહીંયા ચરોતર, નીચે કાનમ, કાનમનો કપાસ, ચરોતરનું તમાકુ. બરાબર. કાનમનો કપાસ, ભરૂચ જિલ્લો, ચરોતરનું તમાકુ અને ભાલિયા ઘઉં. ગુજરાતના ત્રણ ફેમસ આપણે વાત કરીએ છીએ. સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર પણ દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારત એક દ્વીપકલ્પ છે. જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુએ પાણી હોય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, હેલો અહીંયા ધ્યાન, આપણે જાણીએ છીએ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દ્વીપકલ્પ એટલે શું? કે જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુ પાણી હોય તેને દ્વીપકલ્પ કહેવાય. ચારે બાજુ પાણી હોય તો દાખલા તરીકે તમે જુઓ, અહીં નીચે આપણે નજર કરો તો આ બાજુની સાઈડની અંદર, નીચેની સાઈડની અંદર એક દેશ છે, બરાબર, શ્રીફળ જેવો દેશ, બરાબર. બે વચ્ચે પાલ્કની સામુદ્રધુની છે, મનારનો અખાત છે. ભારત અને શ્રીલંકા વચ્ચે તો શ્રીલંકાની ચારે બાજુ પાણી છે. બરાબર. જે દેશ કે પ્રદેશની, અહીંયા અંદોબાર નિકોબાર ટાપુ છે તો ચારે બાજુ પાણી છે. અહીંયા લક્ષદ્વીપ છે. જે દેશ કે પ્રદેશની ચારે બાજુ પાણી હોય તો દ્વીપ કહેવાય. દ્વીપ એટલે ટાપુ. પણ જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુ પાણી હોય એને દ્વીપકલ્પ કહેવાય. યાદ રાખજો. તો દક્ષિણ ભારત, દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એટલે દક્ષિણ ભારત
આ દક્ષિણ ભારત છે એટલે નીચે તમિલનાડુ, આ કેરળ છે, બરાબર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર, ઓરિસ્સા આ દક્ષિણ ભારતમાં આવે. ઉત્તર ભારતમાં પંજાબ ને હરિયાણા અને ઉત્તર પ્રદેશ આવે. અને આપણે ગુજરાત એ મધ્ય ભારતમાં આવે, મધ્યપ્રદેશ, ગુજરાત આ બધા. તો આપણે વાત હવે આ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની આપણે પ્રસ્તાવના કીધી કે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ કેવો છે. ઉચ્ચ પ્રદેશની આપણી વ્યાખ્યા કીધી કે 800-900 મીટર જેટલી, 180 મીટર જેટલી ઊંચાઈ હોય એને મેદાન કહેવાય. 800-900 મીટર જેટલું ઊંચું હોય, શંકુ આકાર હોય એને પર્વત કહેવાય. પર્વતથી નીચો અને મેદાનથી ઊંચો એટલે ઉચ્ચ પ્રદેશ. કોઈ કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કદાચ 800-900 મીટરથી વધુ હોય, પણ આજે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ મિનિમમ સરેરાશ એવરેજ 600-900 મીટર જેટલી છે. ઓકે, તો હવે એના બે ભાગ છે. આ બે ભાગ એટલે ક્યાં? તો કે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના બે ભાગ, જેમ હિમાલયના આપણે 4 ભાગ ભણ્યા, ઉત્તરના મેદાનના આપણે 4 ભાગ ભણ્યા, ભાબર ને તરાઈ ને બાંગર ને ખદર. આની અંદર આપણે શિવાલિક ને મધ્ય હિમાલય ને મહા હિમાલય ભણ્યા. એમ આને આપણે પાછા બે ભાગ કરી નાખીએ. આ ભાગ એટલે માળવા અને નીચેનો ભાગ એટલે દક્ષિણ, દક્ષિણ એટલે દક્ષિણ. ઓકે, તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માળવાનો ઉચ્ચ પ્રદેશ. ઓકે, માળવાનો ઉચ્ચ પ્રદેશ. હવે આજે માળવાના ઉચ્ચ પ્રદેશ એટલે ઉત્તર પશ્ચિમની અંદર અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. રાજસ્થાન આપણે ગયા હોય, અરવલ્લીની ગિરિમાળામાં હવા ખાવાનું સ્થળ એટલે માઉન્ટ આબુ, બરાબર. તો માળવાના ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમ ભાગની અંદર અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અને અરવલ્લીની ગિરિમાળા એટલે વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા છે. વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળામાં ગણના થતી ગિરિમાળા એટલે અહીં રાજસ્થાનથી માંડી અને ઠેઠ આમ દિલ્હી સુધી વિસ્તરેલી છે. આ જે ગિરિમાળા છે આપણે ગુજરાત અને રાજસ્થાન, ત્યાંથી અરવલ્લીની ગિરિમાળા ઠેઠ આમ દિલ્હી સુધી ફેલાયેલી છે. તો આ રીતે એ ભારતની સૌથી પ્રાચીન ગિરિમાળા છે. એ ગેડ આકારની છે. ગેડ એટલે શું? તો કે ઘડી. આપણે કપડાં ધોયા પછી પ્રેસ કરવી પડે, આમાં ઘડી પડી ગઈ હોય તો આમ ઘડી પારસી કરવી પડે, તો ઘડી. એટલે હિમાલયની ગિરિમાળા જે છે એ પણ ગેડ આકારનો હિમાલય છે. આમ સપાટ નથી, બરાબર, સ્લેબ ભીરો એવો નથી, ઊંચા નીચો છે. એમાં વિશ્વની પ્રાચીનતમ ગેડ એટલે આવી જે ગેડ આકારની ગિરિમાળા છે. અને માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. બધાને ખબર છે કે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અંબાજી પછી આબુ, બરાબર, આબુ રોડ શરૂ થાય ને પછી હવા ખાવાનું સ્થળ એટલે માઉન્ટ આબુ. નખી તળાવ છે, જૈન દેરાસરો છે, દેરાણી જેઠાણીના અદ્ભુત મંદિરો છે. 10મા ધોરણમાં આવે આરસમાં કંડારેલ કાવ્ય. વિદ્યાર્થી મિત્ર, આરસમાં કંડારેલ કાવ્ય તરીકે ઓળખાતા મંદિરો એટલે જૈન દેરાસર, વસ્તુપાળ અને તેજપાળ, ગુણ વસઈ અને લુણ વસઈ અદ્ભુત મંદિરો છે. 10મા ધોરણમાં 6ઠા પાઠમાં વિગતવાર ડિટેલમાં તમે ભણશો કે વસ્તુપાળ અને તેજપાળ જે મંત્રીઓ હતા એ જે યાત્રા કરવા માટે જતા હતા અને સોનું દાટવા ગયા, તો જેટલું દાટવા ગયા એના કરતાં તો 2 ગણું પાછું મળે છે. અને પછી વિચાર્યું કે આનું શું કરવું, અને એને દેરાસરો બાંધ્યા. જુનાગઢ ગિરનાર ઉપર જાઓ તો ગિરનાર ઉપર પણ દેરાસરો છે. પછી ખાસ કરીને આપણે પાલીતાણાની અંદર આજે પાલીતાણા છે, પાલીતાણાની અંદર 867 જેટલા મંદિરો છે અને અદ્ભુત મંદિરો છે. આરસમાંથી કંડારેલ કાવ્ય તરીકે ઓળખાતા એ જે મંદિરો છે. તો આ રીતે અહીંયા આપણે જે વાત કરીએ કે માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે, સુંદર છે, રમણીય છે. અને ગુરુ શિખર એ સૌથી ઊંચું શિખર છે. જેમ જુનાગઢની અંદર પહેલાં અંબાજી આવે, પછી ગોરખનાથ આવે, પછી ગુરુ દત્તાત્રેય આવે, એમ ગુરુ શિખર માઉન્ટ આબુ એનાથી આગળ એટલે ગુરુ શિખર. અને ગુરુ શિખર સૌથી ઊંચું છે. અને ગુરુ શિખરની ઊંચાઈ 1722 મીટર છે. જેમ હિમાલયની અંદર સૌથી ઊંચું શિખર આમ 1, 2, 3, 4, 5 એમ આ જે એક 8848 મીટર ઊંચું શિખર ભારતની અંદરનું આવેલું એટલે કેટુ, એમ નેપાળમાં આવેલું, બરાબર, નેપાળની સરહદ ઉપર આવેલું, તિબેટની અંદર એને સાગરમથા તરીકે ઓળખાય છે. 8848 મીટર ઊંચું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ. ભારતનું ઊંચું એટલે કેટુ. તો આ રીતે હિમાલયની અંદરની જેમ વાત છે એમ અરવલ્લીની ગિરિમાળાની અંદર પણ આવા શિખરો છે. અને એ શિખરની અંદર ગુરુ શિખર ઊંચું છે, જેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશ એટલે કયો? તો કે આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નદીઓ નીકળે છે, બરાબર. આ પ્રદેશની દક્ષિણે એટલે આ જે પ્રદેશ છે, બરાબર, આ માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે તેની દક્ષિણે એટલે કે નીચેની સાઈડની અંદર જે ઘણી બધી નદીઓ નીકળે છે. એમાં ખાસ કરીને ચંબલ અને બેતવા. આ ચંબલ અને બેતવા એમાંથી નદીઓ નીકળે છે અને ઉત્તર તરફ વહે છે. કેના તરફ વહે છે? તો ઉત્તર તરફ વહે છે. અને કઈ નદીને મળે છે? બરાબર, આ બાજુથી આ બાજુ ઉત્તર તરફ જાય છે. અને એ નદીઓ એટલે કે ખાસ કરીને ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી અને ગંગાને મળે, યમુનાને મળે છે, બરાબર. ચંબલ અને બેતવા નદી છે એ ચંબલ અને બેતવા નદી આ બાજુથી ચંબલ નદી, આ બાજુથી બેતવા નદી આગળ વહે છે. અને યમનોત્રીમાંથી નીકળતી યમુના, ગંગોત્રીમાં નીકળતી ગંગા યમુના ભેગી થાય છે. પહેલાં અલકનંદા, પછી ભાગીરથી, પછી બ્રહ્મપુત્રા મળે છે, પછી પદ્માન, પછી મેઘના નામે ઓળખાય છે. તો આ રીતે ચંબલ અને બેતવા નદી ઉત્તર વહી યમુનાને મળે છે. તો સોન નદી છે, પછી એનાથી આગળ તો કે સોન નદી એ આગળ વહી અને ગંગાને મળે છે. ત્યાર પછી ગંગા અને યમુના ભેગી થાય છે અલ્હાબાદ પ્રયાગ.
પવિત્ર મેળો ભરાય છે, 12 વર્ષે કુંભ મેળો ભરાય છે, તમે જાણો છો. ઓકે, તો આ રીતે ચંબલ અને બેતવા ઉત્તરને યમુનાને મળે છે, સોન નદી ગંગાને મળે છે, અને આ રીતે નદીના વહેણ પરથી સ્પષ્ટ થાય છે. કેના પરથી આપણને ખબર પડે છે? નદીના વહેણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આનો ઢાળ છે, આનો ઢોળાવ છે કેમનો છે. કોઈ જગ્યાએ તમે પાણી નાખો એના પરથી ખબર પડે કે પાણી આમ જાય છે જુનાગઢ બાજુ તો કે એ નીચાણમાં આવે, પાણી આમ રાજકોટ બાજુ જાય છે તો કે ભાઈ આ નીચાણવાળા વિસ્તારમાં આવે. નદી કોઈ જગ્યાએથી વહેતી હોય એ કઈ બાજુ વહે છે એ ઉપરવાસ, અને જે બાજુ વહેતી હોય એને નીચવાસ કહેવાય. ગોંડલથી ભાદર નદી જેતપુર બાજુ જાય છે તો જેતપુર નીચવાસમાં આવે, અને આમ જસદણને આટકોટની ઉપરવાસમાં આવે. બરાબર, એ વસ્તુ તમે જાણો છો. તો આ રીતે દખણની નદીઓ, દક્ષિણ ભારતની અંદર ચંબલ, બેતવા, સોણ એ નદીના વહેણ ઉપરથી નદી કેમની વહે છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આનો ઢાળ, એનો ઢોળાવ કઈ બાજુનો છે. તો બરાબર, એના ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ એ ઉત્તર તરફનો છે. પછી મધ્યવર્તી ઉચ્ચભૂમિ, મધ્યવર્તી ઉચ્ચભૂમિ એટલે જે વચ્ચેનો ભાગ છે જેને આપણે બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. 10મા ધોરણમાં આવે કે બુંદેલખંડ, ચંદેલ વંશ અને ખજુરાહો. આજે ચંદેલ વંશના રાજાઓએ મધ્યપ્રદેશની અંદર 80 જેટલા મંદિરો બાંધ્યા હતા, કામશાસ્ત્રને લગતા શિલ્પો કોતરા હતા, સ્વર્ગની અપસરાઓના જે ચિત્ર કોતરા હતા, અદ્ભુત આબેહૂબ, જાણે હમણાં જ બોલશે એવા જે ચિત્રો કોતરવામાં આવ્યા છે. એવા જે મંદિરોની અંદર અદ્ભુત મંદિરો છે. મધ્યપ્રદેશની અંદર ખજુરાહો, દેશ વિદેશના લોકો આવી અને મૂર્તિઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. મોઢામાં આંગળા નખી જવી એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, વાહ અદ્ભુત. હિમાલય છે તો હિમાલયની અંદર એવા જે શિખરો, અથવા તાજમહાલ જોઈને થાય કે વાહ હાઉ અદ્ભુત. તો આ રીતે અમુક વસ્તુનું વર્ણન જ ન થાય, અવર્ણનીય. તો આ રીતે આપણે જે વાત કરીએ છીએ કે મધ્યપ્રદેશ એમાં બુંદેલખંડ બહુ મર્દાનગી સે લડી હો તો ઝાંસી વાલી રાણી થઈ, એ બુંદેલખંડની બાજુમાં જ ઝાંસી. તો ઝાંસી વાલી રાણી એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આપણે જાણીએ છીએ. બુંદેલખંડ મધ્યવર્તી ઉચ્ચભૂમિને એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? મધ્યવર્તી એટલે મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશની અંદર એ ભાગ છે એ બુંદેલખંડ તરીકે ઓળખાય છે. અને આ સિવાય બીજી નદીઓ તો કે લુણી અને બનાસ નદીઓ. બરાબર, બનાસકાંઠામાં વહેતી બનાસકાંઠા, બનાસ નદી અને બનાસ ડેરી પણ છે, આપ જાણો છો. તો આ રીતે બનાસકાંઠાની અંદર લુણી અને બનાસ નદીઓ છે એ ઉત્તર પશ્ચિમ વહી અને અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. અરવલ્લીની ગિરિમાળા, બરાબર, અરવલ્લીની ગિરિમાળામાંથી એ વહે છે. એટલે રાજસ્થાનની વાત થઈ. ત્યાર પછી અમુક નદીઓ છે, આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. જો અમુક નદીઓ અંતસ્થ નદીઓ છે, અમુક નદી વહેતી હોય, નદી વહેતી કચ્છના રણની અંદર સમાપ્ત થઈ જાય છે. નાની નદી, કોઈ નાની નદી મોટી નદીને મળતી હોય, અથવા કોઈ પણ નદી, મહાનદી છે તો બંગાળાની ખાડીને મળે છે, ગોદાવરી નદી બંગાળાની ખાડીને મળે છે, કૃષ્ણા નદી બંગાળાની ખાડીને મળે છે, કાવેરી નદી બંગાળાની ખાડીને મળે છે, સિંધુ નદી તો કે અરબ સાગરને મળે છે, આ બાજુ આપણે સાબરમતી નદી તો કે ખંભાતના અખાતને મળે છે, તાપી નદી ખંભાતના અખાતને મળે છે. પછી નર્મદા, ગુજરાતની પવિત્ર નદી, એ પણ નર્મદા મૈયા, ગંગા મૈયા નદીને આપણે માં ગણીએ છીએ. કોઈ પણ નદી કાં દરિયાને મળતી હોય, કાં સાગરને મળતી હોય, કાં નાની નદી મોટી નદીને મળતી હોય, પણ કોઈ નદીને ન મળતી હોય, નદી એટલે કે સરિતા સાગરને ન મળતી હોય અને એમનેમ લુપ્ત થઈ જતી હોય, તેને અંતસ્થ નદી કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંતસ્થ નદી એને કુંવારિકા કહેવામાં આવે છે. કુંવારિકા, અંતસ્થ નદી. તો ગુજરાતની અંદર સરસ્વતી, બનાસ અને રૂપેણ. યાદ રાખજો, આપણે ગુજરાતની કઈ નદીઓ અંતસ્થ નદીઓ છે? તો કે સરસ્વતી, બનાસ અને રૂપેણ. બરાબર, આ જે સરસ્વતી નદી છે, બનાસ નદી છે અને રૂપેણ, આ નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે? તો કે અંતસ્થ નદી તરીકે ઓળખવામાં આવે છે. અંતસ્થ નદી, અથવા એ નદીને કુંવારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, કે નદી એટલે કે સરિતા સાગરને મળતી નથી, પણ કેને મળી જાય છે? કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, વિલીન થઈ જાય છે. આગળ જતી હોય ને દેખાતી બંધ થઈ જાય. તો એની જેમ કચ્છના રણમાં કઈ નદીઓ સમાઈ જાય છે? કચ્છનું રણ છે તો સરસ્વતી, બનાસ, રૂપેણ, લુણી, ઘણી બધી એવી નદીઓ છે એ કચ્છના રણમાં સમાપ્ત થઈ જાય છે. એટલે યાદ રાખશું આપણે કે આ નદીઓ, બરાબર, લુણી અને બનાસ નદીઓ ઉત્તર તરફ હોય અને અરવલ્લીની ગિરિમાળામાં નીકળે છે, અને આ નદીઓ કચ્છના રણમાં એ લુપ્ત થઈ જાય છે. જ્યારે સાબરમતી નદી, બરાબર, આપણે જાણીએ છીએ કે સાબરમતી નદી અહીંથી વહી અને અહીંયા સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, ગુજરાતનું પવિત્ર એટલે સાબરમતી નદી, લાંબી નદી, પવિત્ર નદી એટલે નર્મદા નદી. તો સાબરમતીના સંત એટલે ગાંધીજી સાબરમતી નદી કાંઠે આશ્રમ સ્થાપેલા, પહેલાં કોચરબ અને ત્યાર પછી સાબરમતી હૃદય કુંજ એનું જે નિવાસસ્થાન, 30 વર્ષ સુધી ત્યાં બેસી અને એને દેશ માટે જે કામ કર્યું છે એ આપણે જાણીએ છીએ. તો આ રીતે સાબરમતી નદી,
પછી વડોદરા પાસેની નદી એટલે મહી નદી, ત્યાર પછી નર્મદા નદી, પછી સુરત પાસે આવેલી નદી એટલે તાપી નદી. જુઓ અમે 3-4 નદી, તાપી નદી, નર્મદા, બરાબર, તાપી, નર્મદા, મહી અને સાબરમતી, આ 4 નદીઓ જ અરબ સાગરને મળે છે અથવા ખંભાતના અખાતને મળે છે. બાકીની લગભગ મોટાભાગની નદીઓ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા, ભીમા, આ બધી જ નદીઓ બંગાળાની ખાડીને મળે છે. એટલે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે દખણના ઉચ્ચપ્રદેશનો ઢોળાવ આ બાજુનો છે. પણ આપણે વાત કરીએ છીએ માળવાનો ઉચ્ચપ્રદેશ, તો માળવાના ઉચ્ચપ્રદેશની અંદર એટલે નદીના વહેણ પરથી આપણને ખ્યાલ મળે છે કે પશ્ચિમ તરફ માળવાના ઉચ્ચપ્રદેશનો ઢાળ એ દક્ષિણ પશ્ચિમ તરફ છે અને એના કારણે આ નદીઓ આ બાજુ વહે છે. અને ત્યાર પછી રાજમહેલની ટેકરીઓ એટલે આ બાજુની વાત આવી, પશ્ચિમ બંગાળ આ બાજુની વાત આવી, મધ્યપ્રદેશ બાજુથી આ બાજુ જાઓ તો એ જગ્યા ઉપર રાજમહેલની ટેકરીઓ અને શિલોંગનો ઉચ્ચપ્રદેશ, જેને ઝારખંડની અંદર છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ પણ એનો એક ભાગ છે. તો આ ગુજરાતથી માંડી અને ઠેઠ અહીંયા સુધી ઝારખંડ સુધી, ઝારખંડની અંદર, બરાબર, આ બાજુની સાઈડની અંદર બિહારમાંથી અલગ પડેલ ઝારખંડ, તો ઝારખંડની અંદર છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ છે. તો છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ અંતર્ગત રાંચી, બરાબર, છોટા નાગપુર એટલે અલગ અલગ જે ભાગ છે. તો ખાસ આપણે ગુજરાતમાં જેમ ગાંધીનગર છે એમ આજે ઝારખંડનું પાટનગર રાંચી, અને ઝારખંડની અંદર મહેન્દ્ર ધોની, બરાબર, ઝારખંડનો છે. જેમ ગુજરાતની અંદર કોઈ ગુજરાતના ગુજરાતી હોય, ગાંધીજી જે સરદાર વલ્લભભાઈ પટેલ છે, તો અમુક ગુજરાતી હોય, અમુક લોકો રાજસ્થાની હોય, મધ્યપ્રદેશના હોય, એમ અલગ અલગ. તો આ રીતે આપણે વાત કરીએ છીએ માળવાનો ઉચ્ચપ્રદેશ, અને માળવાના ઉચ્ચપ્રદેશનો ઢાળ કઈ બાજુનો છે, માળવાનો ઉચ્ચપ્રદેશ કઈ બાજુ વહે છે, એની આપણે વાત કરી. હવે બીજો મુદ્દો આપણે જોઈએ કે દખણનો ઉચ્ચપ્રદેશ. ઓકે, તો દખણના ઉચ્ચપ્રદેશની અંદર માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણે, આ માળવાનો ઉચ્ચપ્રદેશ પૂરો થયો પછીનો ભાગ, એટલે આ ભાગ એટલે કેવો ભાગ, તો કે દક્ષિણે, બરાબર, માળવાના ઉચ્ચપ્રદેશની દખણમાં, એટલે એને આપણે દખણના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખીએ છીએ. માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા અને મહાદેવ, આ સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓ છે, અને દક્ષિણે દખણનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. એક બાજુ મહાદેવ ટેકરીઓ છે, વિંધ્યાચળ ટેકરીઓ છે, સાતપુડા ટેકરી, જેમ નર્મદા છે તો ઉપર વિંધ્યાચળ, નીચે સાતપુડા, અને સાતપુડા અને વિંધ્યાચળ વચ્ચેથી નર્મદા નદી નીકળે છે. મધ્યપ્રદેશની અંદર હવે અત્યારે કદાચ છત્તીસગઢની અંદર એ નીકળી, બરાબર, છત્તીસગઢની અંદર અમરકંટકમાંથી નીકળી અને ગુજરાતમાં આવે છે. પહેલાં છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, થોડોક મહારાષ્ટ્ર અને પછી ગુજરાત. અને એના માટે નર્મદા નદી પર જે મોટો બંધ બંધારણો છે એનો ફાયદો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને મળે છે. તો આ રીતે આપણે વાત કરીએ છીએ કે માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા અને મહાદેવ અને મૈકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. અને આ ઉચ્ચપ્રદેશની અંદર ઉત્તર પશ્ચિમ ભાગની અંદર મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ, આ નીચેનો ભાગ છે ઉત્તર અને આ બાજુનો ભાગ એટલે પૂર્વ ભાગ, પણ આ બાજુનો ભાગ એટલે પશ્ચિમ ભાગ. તો ઉત્તર અને પશ્ચિમ ભાગની અંદર, ઉત્તર અને પશ્ચિમ ભાગમાં મુખ્યત્વે લાવાના નિક્ષેપોથી બનેલા શું, તો કે પશ્ચિમ તરફ એની સીમા પશ્ચિમ ઘાટ અને પૂર્વ તરફ એટલે પૂર્વ ઘાટ. આ બાજુ પૂર્વ ઘાટ આવેલો છે, બરાબર, આ બાજુ પૂર્વ ઘાટ છે, આ બાજુ પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટ તૂટક છે જ્યારે પૂર્વ ઘાટ સળંગ છે. આવું સાથી છે કે જે અરબ સાગરના કિનારે, આ બાજુ અરબ સાગર છે, અરબ સાગરનો કિનારો, આ બાજુ બંગાળાની ખાડી. તો આ રીતે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશાની અંદર વ્યાપ છે. વ્યાપ છે એટલે શું, તો કે આ બાજુ અરબ સાગર છે, આ બાજુ દખણનો ઉચ્ચપ્રદેશ છે, અને વ્યાપ એટલે ફેલાવો, આ બાજુ એ ફેલાયેલી છે, જેને આપણે દખણના ઉચ્ચપ્રદેશ તરીકે એ ઓળખીએ છીએ. તેની વાત છે. એમાં અનેક સ્થાનિક નામો એને નામ આપવામાં આવ્યા છે. સ્થાનિક એટલે હું, જે તે જગ્યાએ અલગ અલગ નામે એ ઓળખાતા હોય. તો કે મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહેવામાં આવે છે. અહીં નીચે મહારાષ્ટ્ર, ગુજરાતથી નીચે તો કે મહારાષ્ટ્ર, કર્ણાટકમાં તો કે, બરાબર, આ મહારાષ્ટ્રની અંદર અને કર્ણાટકની અંદર તેને સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. તો નીચેની સાઈડની અંદર તમિલનાડુમાં તેને નીલગિરી નામે ઓળખવામાં આવે છે. કેરળ છે તો કેરળની અંદર એને અનાઈમલાઈ અને કાર્ડેમમની ટેકરી નામે ઓળખવામાં આવે છે. તો આ રીતે પશ્ચિમ ઘાટનો ઘણો બધો દક્ષિણ ભાગ એ પ્રમાણની અંદર વધારે ઊંચો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર આ બાજુનો ભાગ એટલે મહારાષ્ટ્ર અને નીચેનો ભાગ એટલે કર્ણાટક. તો મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર આ ભાગ ક્યાં નામે ઓળખાય છે, તો કે સહ્યાદ્રી, બરાબર, એને સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. એનાથી તમે નીચે જાઓ તો કે તમિલનાડુ, બરાબર, આજે તમિલનાડુ છે તો તમિલનાડુની અંદર એને અહીંયા ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો કે અનાઈમલાઈ, બરાબર, અથવા એને નીલગિરીની ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. આ નીલગિરીની ટેકરીઓ, નીલગિરી, બરાબર, નીલગિરીની ટેકરી તરીકે એને ઓળખવામાં આવે છે. તમિલનાડુમાં નીલગિરી, મહારાષ્ટ્રમાં કર્ણાટકમાં તેને સહ્યાદ્રી, આ બાજુનો જે ભાગ છે એને અનાઈમલાઈ અને કાર્ડેમમની ટેકરી તરીકે પણ ઓળખવામાં આવે. કેરળ છે તો એની અંદર એને કાર્ડેમમની ટેકરી,
તો દક્ષિણ ભારત, જેમ ભારતની ઉત્તર સરહદે હિમાલય છે ને, હિમાલયની અંદર ઊંચા ઊંચા શિખરો છે, એમ દક્ષિણ ભારતમાં તમે જાઓ તો દક્ષિણ ભારતની અંદર આજે પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમ ઘાટની અંદર તમિલનાડુ, કેરળ, કર્ણાટકની તમે મુલાકાત લ્યો તો એ જગ્યા પર આ પશ્ચિમ ઘાટની અંદર સહ્યાદ્રી ને નીલગિરી ને કાર્ડેમોમની કે અનાઈમલાઈની ટેકરીઓ છે, ઊંચી ઊંચી ટેકરીઓ આવેલી છે, બરાબર. તો આ રીતે દખણના ઉચ્ચ પ્રદેશનો, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના જે બે ભાગ, એમાં એક ભાગ એટલે માળવા અને બીજો ભાગ એટલે દખણનો ઉચ્ચ પ્રદેશ. દખણના ઉચ્ચ પ્રદેશમાં આ બાજુનો ભાગ એટલે પૂર્વ ઘાટ, આ બાજુનો ભાગ એટલે પૂર્વ ઘાટ, એ સળંગ નથી, તૂટક છે, અને પશ્ચિમ ઘાટ સળંગ છે. એ પશ્ચિમ ઘાટની અંદર ક્યાં ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી, તમિલનાડુમાં નીલગિરી, અને ત્યાર પછી તેને અનાઈમલાઈ અને કાર્ડેમમની ટેકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પ્રમાણની અંદર વધારે ઊંચો છે. ત્યાર પછી એમાં વાત કરીએ કે સામાન્ય રીતે દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ, આજે દખણનો ઉચ્ચ પ્રદેશ છે, સામાન્ય રીતે ઊંચાઈની કેટલી છે તો કે 600 થી 900 મીટર જેટલી છે. એટલે પણ કેટલીક જગ્યાએ 900 થી 1100 મીટર જેટલી પણ, અમુક જગ્યાએ કદાચ એની ટેકરીઓ ઊંચી છે. જેમ હિમાલયની અંદર માઉન્ટ એવરેસ્ટ ને, કાંચનજંગા ને, ધવલગીરી ને, નંગા પર્વત ને, કામેટ ને, મકાલુના બધા 40 શિખરો એવા છે જેની ઊંચાઈ 7000 મીટરથી વધુ છે. એમ સરેરાશ ઊંચાઈ 600 થી 900 છે, પણ ક્યાંક 1100 મીટર જેટલો પણ એ ઊંચો છે. એકાએક એ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો ક્યાંક એ નીચો છે. ઘણી બધી જગ્યાએ ઊંચા નીચે એવો ટેકરીઓ છે. તો આ બાજુની ટેકરીઓ છે કેવી છે તો કે તૂટક છે. શા માટે તો કે મહાનદીઓએ નિક્ષેપણ કર્યું. ઘણી બધી નદીઓ, મહાનદી, કૃષ્ણા, કાવેરી, ગંડક, બરાબર, આ જે બધી નદીઓ છે, મહાનદી છે, કૃષ્ણા છે, ભીમા છે, ગોદાવરી છે, આ બધી નદીઓએ નિક્ષેપણ કર્યું છે. નિક્ષેપણ કર્યું એટલે એને તોડી નાખ્યું છે. એટલે પૂર્વ ઘાટ એ તૂટક છે, ત્યારે પશ્ચિમ ઘાટની અંદર, પશ્ચિમ ઘાટમાંથી નદી નીકળીને આ બાજુ વહે છે, બરાબર. આ બાજુથી નદી આ બાજુ વહેતી હોય એવી નદી નથી. એટલે પૂર્વ ઘાટ સળંગ છે, પશ્ચિમ ઘાટ તૂટક છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણને ખબર હોય છે કે પૂર્વ ઘાટ શા માટે, આ બાજુનો ઘાટ એટલે પૂર્વ ઘાટ, પૂર્વ બાજુનો આવેલો ઘાટ એટલે પૂર્વ ઘાટ, અને પશ્ચિમ બાજુએ આવેલો ઘાટ એટલે પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટ કેવો છે તો કે આમ પગથિયાની જેમ સીડીની આકારે એ ઊંચો છે, અને આ બાજુનો ભાગ એ કેવો છે તો કે નીચો છે, બરાબર. આપણે યાદ રાખશું કે સામાન્ય રીતે દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે તો કે 900 થી 1100 મીટર છે. કેટલીક જગ્યાએ એકાએક વધુ ઊંચાઈ ધરાવે છે, બરાબર. તો ઘણી બધી ઓછી તો તૂટક ટેકરીઓ પણ રચે છે, બરાબર. તો એમાં 900 મીટરથી વધારે, 900 મીટરથી વધારે 1100 મીટર જેટલી પણ છે. ક્યારેક તૂટક શૃંખલા એટલે શું તો કે લાઈન, બરાબર. શૃંખલા એટલે કોઈ પણ ઝાડવા હોય, આમ લાઈનબદ્ધ રીતે ઝાડવા વાવેલા હોય તો આમ સળંગ કન્ટિન્યુ, રોડને કાંઠે ઝાડ અથવા ડેમ હોય એને કાંઠે, અથવા કોઈ નહેર હોય તો નહેર કાંઠે શૃંખલાબંધ, લાઈનબદ્ધ, એક લાઈન કરી હોય, બીજી કરી હોય, ત્રીજી કરી હોય, એમ શૃંખલાબંધ. તો આ રીતે ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા એટલે આ બાજુનો ભાગ છે એ પૂર્વ ઘાટ છે, અને પશ્ચિમ ભાગ એટલે કે પશ્ચિમ ઘાટ છે. એટલે આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ કઈ બાજુનો છે તો કે પૂર્વ અને દક્ષિણ તરફનો છે. કઈ બાજુનો ભાગ છે તો કે પૂર્વ, આ પૂર્વ અને દક્ષિણ તરફનો છે. એ કેના પરથી ખ્યાલ મળે છે કે નદીના પ્રવાહ ઉપરથી જાણી શકાય છે કે પશ્ચિમ તરફ વહેતી નદીઓ, એટલે પશ્ચિમ તરફ વહેતી નદીઓ કઈ તો કે નર્મદા. આ બાજુ નર્મદા, આ મધ્યપ્રદેશની અંદરથી નીકળી, અમરકંટકમાંથી નીકળી નર્મદા આ બાજુ જાય છે, જ્યારે મહાનદી આ બાજુથી આવે છે. આ બાજુ કદાચ અહીંયા જે છે મહાબળેશ્વરમાંથી નીકળીને આગળ વહેતી નદી એટલે ગોદાવરી, દક્ષિણની લાંબી 1465 કિલોમીટર લાંબી, 800 કિલોમીટર, 960 કિલોમીટર, 860 કિલોમીટર. આ કાવેરી, કૃષ્ણા, આજે નીચેની સાઈડમાં કાવેરી નદી છે, કૃષ્ણા નદી છે, ગોદાવરી નદી છે, મહાનદી છે. આ બધી જ નદીઓ બંગાળાની ખાડીને મળે છે. એટલે નદીના પ્રવાહ પરથી જાણી શકાય છે કે પશ્ચિમ તરફ વહેતી નદીઓ નર્મદા અને તાપીને બાદ કરતાં લગભગ દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ એ પૂર્વ તરફ વહી અને કેને મળે છે તો કે બંગાળાની ખાડીને મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર ભાગ 3ની અંદર આપણે ત્રીજો ભાગ ભણ્યા. પહેલા લેક્ચરમાં એક ભાગ ભણ્યા, બીજામાં બીજો ભાગ ભણ્યા, ત્રીજા લેક્ચરમાં ત્રીજો ભાગ ભણ્યા. પહેલો ભાગ એટલે ઉત્તરનો વિશાળ પર્વત, હિમાલયની વાત. ત્યાર પછી એમાં નદીના મૂળ છે. બીજો ભાગ એટલે ઉત્તરનું મેદાન, 2400 કિલોમીટર લાંબુ છે, 50 મીટર થર છે, કઈ નદીઓએ બનાવ્યું છે. ત્રીજો ભાગ એટલે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, દખણનો ઉચ્ચ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારનો છે. એના બે ભાગ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશમાં શું આવેલું છે, કઈ નદીઓ, અને દખણના ઉચ્ચ પ્રદેશની અંદર શું આવેલું છે એ બાબતની ચર્ચા કરી. 108 પેજ ઉપરની ચર્ચા કરી. હવે આપણે જે ચોથો મુદ્દો છે તટી મેદાન, આ બાજુની સાઈડની અંદર આ પૂર્વ ઘાટ, બરાબર, પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુ. તો આજે પૂર્વ ઘાટ અને બંગાળાની ખાડી વચ્ચે અહીંયા જે મેદાન છે એ મેદાન, અને આ બાજુ મેદાન, આ બાજુ પોળું મેદાન છે, આ બાજુ સાંકડું મેદાન છે. કેમ પોળું મેદાન, કેમ આ બાજુ સાંકડું મેદાન? તો આ મેદાન ક્યાં નામે ઓળખાય છે? આ ચોથો વિભાગ એટલે તટી મેદાન એટલે કે દરિયા કિનારાના મેદાનો, અને પાંચમો વિભાગ એટલે દ્વીપ સમૂહો. દ્વીપ સમૂહ એટલે તો કે અંદોમાન નિકોબાર અને એક બાજુ
એક બાજુ જે છે બંગાળાની ખાડી છે, તો બંગાળાની ખાડીમાં અંદોમાન નિકોબાર એમ અરબ સાગરની અંદર ભારતથી નજીક અંદોમાન નિકોબાર એ ભારતથી દૂર છે 1200 કિલોમીટર, જ્યારે કેરળથી 260 કે 300 કિલોમીટર દૂર લક્ષદ્વીપ, 64,000 વસ્તી ધરાવતું લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ, પોંડિચેરી અને અહીંયા બંગાળાની ખાડીમાં અંદોમાન નિકોબાર 572 જેટલા ટાપુ છે, એને દ્વીપ એટલે કે ટાપુ. તો 3 ભાગ આપણે ભણ્યા, ઉત્તરનો વિશાળ પર્વત, ઉત્તરનો એ પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, અને ચોથો મુદ્દો છે એ તટીય મેદાન એટલે કે દરિયા કિનારાના મેદાનો અને દ્વીપ સમૂહોની ચર્ચા નેક્સ્ટ પછીના લેક્ચરની અંદર આપણે કરશું. ઓકે, ધન્યવાદ. ફરી મળશું ત્યારે ચોથો અને 5મો ભાગ ભણી અને ત્યાર પછી આપણે ખડક એટલે શું, ખનિજો એટલે શું એ વિશેની ચર્ચા કરશું. ઓકે, બધાને ધન્યવાદ. જય સરદાર, વંદે માતરમ, ભારત માતા કી જય. ચાલો આવજો.